કચ્છના બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની લાશ મળી આવી હતી। 6 એપ્રિલે બીએસએફના રોડના સર્વે માટે ગયા હતા 3 ઇજનેર, જેમાં રણમાં રસ્તો ભૂલેલા 2 ઇજનેર બીએસએફે શોધી કાઢ્યા હતા। તો એક ઇજનેરની છેલ્લા 5 દિવસથી શોધખોળ ચાલતી હતી। પોલીસે, બીએસએફ, વન વિભાગ અને સ્થાનિકોએ શોધખોળ કરી હતી અને બેલા નજીક સુકાના વાડાના રણમાંથી ઇજનેરને લાશ મળી આવી હતી, જેમાં પોલીસે ઇજનેર અર્બનપાલના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે। ગત તારીખ 6 એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તારમાં બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઇજનેરની ટીમે રસ્તો ભૂલી જતા રણમાં ગુમ થઈ ગઈ હતી, જેમાં 2 ને બીએસએફ દ્વારા શોધી કાઢી હેમખેમ બહાર લઈ આવ્યા હતા, જ્યારે એક ઇજનેર અર્બનપાલની શોધખોળ હાથ ધરી હતી। છેલ્લા 5 દિવસથી પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા અને પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન બજાવ નાયબ પોલીસ વડા સાગર સાંબડા, ખડીર પીઆઈ એમએન દવેના વડપણ હેઠળ પોલીસે બીએસએફ, વન વિભાગ સહિતની ટીમો શોધખોળ આદરી હતી। ડ્રોન દ્વારા પણ શોધખોળ હાથ ધરાઈ હતી, છતાં પતો લાગ્યો ન હતો। ત્યારે આજે બેલા નજીકની સુકાના વાડના રણ વિસ્તારમાં અર્બનપાલની લાશ મોડી સાંજે 7 વાગ્યે પોલીસ, બીએસએફ, વન વિભાગના આસપાસના ગામ લોકોની શોધખોળ મળી આવી હતી। અર્બનપાલનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેનું પોસ્ટમોર્ટમ માટે રાપર સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી। આમ 6 તારીખના રણમાં ભૂલા પડેલા ઇજનેર અર્બનપાલની લાશ મળી આવી હતી। વધુ પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।